कृपाथी पुनः नवनिर्मित श्री रामजी मंदिर प्रथम पाटोत्सव अंतर्गत राम कथा आज चतुर्थ दिने प्रातःकालीन सभा में पधारेला तमाम भाईओ बहनों माताओ वडीलो संगीतनी टीम अशरीरी चेतनाओ जे अहींया घूमी रही छे अने आप सर्वने व्यास गादी परथी प्रणाम। आप सर्वनु स्वागत, खूब खूब धन्यवाद। गई कालनी अपनी कथा में भरद्वाज ऋषिए याज्ञवल्क महाराज ने राम को महाराज एक संशय छे मन में, संशय नु समाधान आपो। अपना जे संशय मन में होय अध्यात्म जगत में, पारिवारिक जगत में, मानसिक जगत में, आर्थिक जगत में, कौटुंबिक जगत में, सामाजिक जगत में कोई संशयों अथवा शंकाओं ए मेरे भाई बहन अपने गुरु के चरण में निवेदित करें। जिसे आप गुरु मानते हैं उसी के चरण में, कारण के अपनी जे समस्याओं छे ये दरेक जग्याए कहेवा माटेना नथी। साव साचे साचा सम खवानुं ठेकाणुं एक राखीए। हाव हाचे हाचा सम खावानुं ठेकाणुं एक राखीए। सुख दुखना गीत गावानुं ठेकाणुं एक राखीए। पाणी थी भींजायेली काया घड़ीक में सुकाई जाशे पण अंदर थी भींजावानुं ठेकाणुं एक राखीए। आंसू पाड़वानी इच्छा थाय ने त्यारे कोई एवुं स्थळ राखो ज्यां आपणे रड़ी शकीए। क्योंकि समाजनी सामे आंसू पाड़शो ने तो समाज तो आंसूड़ा पड़ावे छे, आंसू लूछता नहीं। इस बस्ती में हमारे आंसू को कौन पोंछेगा? इस बस्ती में हमारे आंसुओं को कौन पोंछेगा? जिसको देखो उसका दामन भीगा लगता है। कहीं हम भी पागल न हो जाए ऐसा लगता है। दीवारों को लिपट कर रोना अच्छा लगता है क्योंकि हम भी पागल न हो जाए ऐसा लगता है। इसलिए अपने गुरु के चरण में संशय का है। एमां खास करीने अध्यात्म धर्म जगतना सिद्धांतो तो ग्रंथों में आपेला छे। संप्रदाय जगतना जे संप्रदायना सिद्धांतो होय ते आपेला छे। संप्रदायना जे पुस्तकों होय ग्रंथो होय मान्य ग्रंथो ए सांप्रदायिकना पुस्तकों में आपेला होय छे। धर्म जगतना सिद्धांतो धर्म सिंधु जेवा महान ग्रंथों में होय छे। रामचरितमानस में होय छे। पर मेरे भाई बहन अध्यात्म जगतना सिद्धांतो अपने गुरु के पास से मिलता है जीवन में। कहीं कागलनी कहीं समस्या होय तो अपना चौखट करी दो। टेंशन छे आ बेन लाभबेना आरंभ करता मंगलाचरण में मैंने कही पंजरी सुरेश भाई आज सवार में जे यजमान था ए सुरेश भाई ना घरे थी न बनावीने आववानी छे એટલે पंजरी नी चिंता न करशो।
પછી બીજું, પ્રથમ પાટોત્સવ નિમિત્ત છે એમના પોતાના પરિવાર તરફથી ઠાકોરજીના વાઘા એ પરિવાર તરફથી છે. હવે આજ સાંજે 4:30 વાગે રામલાલાનો જન્મ થશે, ભરતજીનો જન્મ થશે, શત્રુઘ્ન મહારાજ, લક્ષ્મણજી મહારાજ આ બધાના જન્મ થશે. ચારે તો 3 રાણીઓ 4 પુત્રોને જન્મ આપશે. તો હવે બધાને ત્યાંથી તો હું નિવેદન કરું છું, બધી કથામાં આવું જ કરું છું અને અહીંયા એવું કરવાનું છે. બધા પોતપોતાના ઘરેથી માનભોગ લઈને આવજો, થોડો થોડો બનાવીને લાવજો એક થાળીમાં, અને એ તપેલામાં મૂકી દેવાનું, બધાને ઠલવી જ દેવાનો. જેમાં કઈક વસ્તુ અલંકારો લાવે છે ને બધા, એવી રીતે અહીં મોટું એક તપેલું રાખવામાં આવશે. આ હવારની ચાલે છે સમસ્યા, એટલે એમાં માનભોગ મૂકી દેવાનો જેનો, એટલે કોનો ચીકણો બન્યો કોનો હારો બન્યો એ કઈ માથાકૂટ નહીં, બધાનો ભેગો થઈ જાય ને એટલે કોઈની ઉપર માથે આવે નહીં. કોઈ લોન લઈ જાય તો અહીં આપી દો. એટલે બધા પોતપોતાના ઘરેથી 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ ઘીનો, રવાનો ને રવાનો જ ને, આ તો રવાનો માનભોગ બનાવીને લાવજો આખો પાછો. એટલે અહીંયા પધરાવજો. એ સાંજે આપણે પ્રસાદીમાં લેવાનો છે. અને વિનુભાઈ કે જે આયોજકો અહીંયા આજુબાજુમાં ફરે છે એમને કઈ સાંજે પ્રસાદી લેવા માટે કટોરા લાવજો, કાગળ તો જ હમાય ને એમાં, એટલે કોઈને રોંઢોય કરવો જ થઈ જાય ને. એટલે એ કટોરા લાવજો, બધાને એક એક કટોરો ભરી ભરી, એટલે બધાને થઈ રહે એટલું બધા લાવજો. પોતપોતાના ઘરના પ્રમાણે પોતપોતાની કારીગરી ભગવાન પાસે અર્પણ કરવાની છે. હવે આ વાત જ નીકળી છે એટલે કહી દઉં. આ 9 તારીખે આપણે સવારમાં, આમ તો સવારથી ઠાકોરજીની પૂજા અર્ચા શરૂ થશે. તો ઠાકોરજીને અભિષેક કરવાનો છે, જલયાત્રા કરવાની છે. 7 વાગે કોના ઘરેથી જલયાત્રા કરવી, એ જલયાત્રા સવારમાં 7 વાગે થશે. કંકોત્રીમાં લખ્યું છે ને, અને જલયાત્રા સવારે 7 વાગે કોના ઘરેથી જલયાત્રા, કમસે કમ, હું બહુ તો નથી કહેતો, પણ 11 બેડા તો કમસે કમ 11 લોટીની તો જલયાત્રા કરજો. એમ છતાં આપને ઈચ્છા હોય એ રીતે જલયાત્રા કરવાની છે. 7 વાગ્યા ઢોલ વાગશે અને ત્યાંથી લઈને જલયાત્રા લઈને આવવાનું છે. પછી ઠાકોરજીનો એનેથી અભિષેક થશે, 16 પૂજન થશે, ઠાકોરજીને વાઘા પહેરાવવામાં આવશે, નાનકડો યજ્ઞ થશે, અને 12 વાગે અણકોટ ધરાવવાનો છે. એટલે આપણે 56 ભોગ ઠાકોરજીને ધરાવવાના છે. તો જે કઠોળ જે આપની ઈચ્છા પડે છે, પણ જે વસ્તુ જે બેન લઈ આવે કે ભાઈ લઈ આવે એ એની એક યાદી કરાવી દેજો. એટલે બે વસ્તુ ન થાય. આપણે રામલાલા ના તો દ્વારકા નું હોય તો માખણ મિશ્રીમાં હલાવી દઈએ આપણે, પણ આ તો અયોધ્યાનો સમ્રાટ છે. એટલે એને તો એના અયોધ્યાના પ્રમાણે આજ અયોધ્યા બહેનો ગાતા હતા. આજ અમારું વલભીપુર કે અયોધ્યા બન્યું છે. ઠાકોરજીને થાળ ધરાવીએ જયારે અણકોટનો, ત્યારે મને હું તો કહું લાભબેન ને જ આપી દો. એ વાનગી નક્કી કરીને બહેનો લખાવી લે કે અમે અમારા ઘરેથી આટલું 200 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ જે લાવવું હોય, પણ એક એક વાનગી લાવજો. એટલે અહીં બધાના ઘરેથી ઠાકોરજીને અણકોટ ધરાવાય. કોઈ બહેનો 2-4-5 બહેનો કઠોળના શાકભાજી બનાવીને લેજો, લીલોતરી શાક બનાવી લેજો.
એ બધી જવાબદારી હવે હું લાભુબેનને જ આપી દઉં છું. એને જે કરવું એ કરે. તમારા ગામના ભગવાન છે, તમારે જેમ રાજી કરવા એમ કરજો. અને હવે તો અમારા મનર બાપુ આવ્યા છે એટલે હવે તમારા ગામ તો એવું બોલવામાં મને અઘરું લાગે છે. હવે તો મને એમ લાગે છે કે આમ ગામ મારું છે. ભલે યોગના કારણે અમારા મોટા બાપુ અહીંથી પરવાળા આવી ગયા એટલે હવે અમારું આ વતન ગણાશે. તો આપ સર્વને આ નિવેદિત કરી દીધું એટલે સમસ્યા અને 9 તારીખે આ કંકોત્રીમાં લખ્યું છે એ પ્રમાણે આપણે વિધિ વિધાન કરશું. અને આજ બપોરે ફરી કહું, પંજરીમાં 5 વસ્તુ: ધાણા, ખાંડ, ઘીનો પટ, પછી સુવાદાણા અને હૂંચ. આ 5 વસ્તુ પંજરીમાં. અને દહીં. કાનાને ક્યાં જવા દો? કાના માટે દહીં, કારણ કે કાનાની કથા તો આવતી જ હોય ને. એટલે કાનાને દહીં વધારે ભાવે એટલે દહીંમાં ખાંડ નાખી દહીંનો હિસાબ. પણ આજ 4:30 થી આપણે ઉત્સવ કરશું, રામલાલાનો જન્મ ઉત્સવ. એ આ ઉત્સવ અને 9 તારીખે અણકોટનો ઉત્સવ. જેવી રીતે આપને ઠાકોરજીના ચરણમાં આપનો ભાવ રજૂ કરવો હોય એવી રીતે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ રીતે આપણે ઉત્સવ મનાવશું. આવો હરિ પુનઃ કથામાં પ્રવેશ કરીએ. શ્રી રામ જય રામ જય अपनी कथा चाले छे। अपने गुरु के चरण में अपना संशय रखे। जो सचमुच और सही समाधान ढूंढने की आपकी इच्छा है तो अपने गुरु के चरण में ही संशय करे। અને બીજું ગુરુની પાસે ક્યારે કંઈ છુપાવવું નહીં, કોઈ જ વસ્તુ ન છુપાવવા. છુપાવવાથી કંઈ જ જ્ઞાન ન થાય, માહિતી મળે, જ્ઞાન ન થાય. જ્ઞાન અને માહિતીમાં અંતર છે. આપણી પાસે માહિતી હોય છે, જ્ઞાન નથી હોતું. અરે ભાઈ, જ્ઞાનની પ્રથમ ભાષા છે જ્ઞાન માન જહ એક. જેનામાં જેટલી સમજ હોય, જ્ઞાન હોય, એનામાં આ વસ્તુ આવ્યા વગર એનો હિસાબ છે, એનું પરિણામ છે. જ્ઞાન માન જહ એક ઉનાય. નાની માણસ હોય એને માન અપમાન ન, આ પહેલો સિદ્ધાંત છે. જ્ઞાની માણસ હોય અને એને અપમાન લાગતું હોય એ જાહેરમાં, તો એ સમજવું કે એની પાસે જ્ઞાન નથી.
કોણ કોને જ્ઞાન આપે? અમારે રામકૃષ્ણ પરમહંસ એ ખાસ કહેતા હતા વિવેકાનંદ કે વિવેકાનંદ, હા બાપ છે, તું મને ગુરુની માફક બનાવીને પગે લાગે છે, પણ તું પગે લાગે ત્યારે મને વેદના શરૂ થાય છે. બાપજી, વેદના યાને કે કોણ કોને પગે લાગે? જ્ઞાનની આશા છે, કોણ કોને પગે લાગે? એમણે એક જ સિદ્ધાંત આપ્યો હતો, પણ વિવેકાનંદની આંખમાં આંસુ આવ્યા પછી એમણે બે સિદ્ધાંત આપ્યા. પરમહંસજી રામકૃષ્ણ, કાં તો એને પગે લાગે છે ને કાં હું મને પગે લાગે છે. આ બે સિદ્ધાંત છે. કાં તો એને પગે લાગે છે, કાં તો હું મને પગે લાગુ છું. આ બે થી ત્રીજો સિદ્ધાંત આવ્યો એટલે જ્ઞાન નથી. સકલ લોકમાં સૌને વંદે, અમારો તુલસી પણ સિયારામ ની સબ જગ જાણે. આ જુઓ તો ખરા. ભારત વર્ષના એવા એક જ્ઞાની છે અને એનું પરિણામ સ્વરૂપ જુઓ તમે. એમના ધર્મપત્ની શારદામણી એ આમ કઈક આશ્રમમાં પ્રવચન કરતા હોય, સાધકોની વાતો સમજાવતા હોય આધ્યાત્મ જગતની. એમાં સરસ દાળની સુગંધ આવે, બનેલા પ્રસંગો છો. રસોઈ ઘરમાંથી દાળની સુગંધ આવે એટલે સ્વામીજી પરમહંસજી રામકૃષ્ણ પરમહંસ પ્રવચન બધાને એમ કે બેસો થોડી વાર, હું દાળ એક વાટકી પીતો આવું. કોઈ પણ વસ્તુ બનાવે સુગંધ આવે એટલે તરત પ્રવચન અટકાવી પહોંચી જાય રસોડામાં. શારદામણી કે લાવો એક વાટકી દાળ પી લો, લાવો થોડીક ભાજી ખાઈ લો, લાવો કઈ પણ ની સુગંધ આવે રસોઈની એટલે પહોંચી જાય, ચાલુ પ્રવચન. પણ બહેનોને પછી થાય ને કઈ ચિંતા. પછી બહેનોમાં અને બધા સેવકોમાં, એમના શિષ્યોમાં ગણગણાટ શરૂ થાય કે રામકૃષ્ણ પરમહંસજી વાતો બહુ સરસ કરે છે, આત્મસાત થઈ જાય છે, પણ આ એક ઉકેવ છે, સારી નથી. બધા ચણબણ કરે એટલે શારદામણીજી પાસે વાતો પહોંચી. એટલે એમણે એક વખત એકાંતમાં કીધું, દેવ એક વાત કરવી છે. એ કે તમે કેવું સરસ બોલો છો, આખું કલકત્તા અહીંયા સાંભળવા માટે આવ્યા, અને આપ પ્રવચન કરતા કરતા ઉપદેશની વાતો થતી હોય અને તમે દોડીને રસોડામાં આવતા રહ્યો છો અને કંઈ પણ ચાખીને ચાલ્યા જાઓ છો. આ બરોબર નથી, આ મર્યાદા તૂટે છે, આવું ન હોવું જોઈએ. ત્યારે રામકૃષ્ણએ કહ્યું, દેવી તમને ખબર છે શું? એ કે મેં મારા 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એની જે માત્રાઓ છે, એની જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોમાં મારા દેહને ટકાવી રાખવા મેં રસેન્દ્રીને અહીંયા મૂકેલી છે. અને રસેન્દ્રી એટલા માટે મેં મૂકી છે મારા દેહને ટકાવી રાખવા માટે. જેમ કોઈ ખીલી પર આપણે પોતાના વસ્ત્રો લટકાવીએ છીએ, એવી રીતે મેં મારા દેહને એ રસેન્દ્રી ઉપર બનેલો રસેન્દ્રી ઉપર મેં લટકાવ્યો છે. અને દેવી ખાસ વાત સાંભળી લો, લોકોને જે કહેવું હોય તે કહે. લોકોને એમ લાગે છે કે અમને જ્ઞાન આપે છે, પણ હું તો મને કહી રહ્યો છું. અમે બીજો કોઈ છે, બીજો હોય તો બીજા માણસો બેઠા હોય એવું મને દેખાય તો હું ન આવું એવું બને, પણ મારા જ રૂપ છે એટલે મારે કઈ સવાલ ઉભો થતો નથી રસોડામાં આવવા. પણ દેવી, હું એમ કહું કે આજ મારે જમવું નથી, પછી 3 દિવસમાં મારું મૃત્યુ હશે, આ દેહનું મૃત્યુ હશે. શારદામણી રડવા લાગ્યા.
અરે દેવી, મેં તો એમ કહ્યું જમવાની જે દિવસેથી ના પાડું પછી ના 3 દિવસો. એમાં કહે છે 2-4 મહિના ગયા અને પરમહંસે કહ્યું દેવી હવે મારે ભોજન નથી કરવું. શારદા મણીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, હા દેવી, તમે એમ માનો છો કે તમારા પતિનું મૃત્યુ થાય? હા મહારાજ. કે નહીં, રામકૃષ્ણ જે પતિ સમજે છે એનું ક્યારેય મરણ ન થાય. અને જો તમે મને સમજી શક્યા હોય તો દેવી મારી એક વાત સ્વીકારી લેશો કે મારા દેહમાંથી જ્યારે પ્રાણ ચાલ્યો જાય, યથોચિત ક્રિયાઓ થઈ જાય પછી રોજ મારી થાળી અહીંયા મૂકજો મારા આસન પાસે. હું જમીશ. રોજ મારું આસન સુવા માટે બનાવજો. રોજ મારું પાણી કાઢજો નાવા માટે. બધી જ મારી જે તમે સેવા કરો છો બધી જ કરજો. અને ખાસ શું મારા કે પતિ પાછળ જે પત્ની એના આભૂષણો નો ત્યાગ કરે છે એવો તમે ત્યાગ ન કરતા. ભલે મહારાજ. અને ભારત વર્ષની એક જ મહિલા એવી હતી કે એમને પોતાના સુહાગના ચિહ્નો ઉતાર્યા નહોતા. યહી હૈ શારદા. આજ પર જે ચિત્રો જોયા હોય જોજો. એના હાથમાં ચૂડી શારદા. તો વાત એ ચાલે છે કે એ એમ કહેતા હતા કે બે જ વિચાર આવવા જોઈએ આપણને જ્ઞાની માણસમાં. કાં તો એને પગે લાગે છે, કાં હું મને પગે લાગુ છું. એ તો એક કહેતા હતા. જ્ઞાનની આ પરિભાષા છે. तो अपने गुरु जी को निवेदित जब जब आप अपनी समस्या रखें उसके चरण में, तब तब उसके पास कुछ भी मत सुना. अगर आपने अपने को छुपाया तो माहिती मिलेगी, ज्ञान नहीं मिलेगा. कर्ण परशुराम जी महाराज पासे विद्या अभ्यास માટે આવ્યા હતા, શસ્ત્ર વિદ્યા માટે. મહાભારતનો પ્રસંગ. વિદ્યા પારંગત થઈ ગયા. એક દિવસનો સમય પરશુરામ મહારાજ કર્ણની ગોદમાં મસ્તક રાખી છે. गुरु महाराज अपने शिष्य के गोद में सो रहे. आंख बंद છે, નિંદ્રા આવી ગઈ છે. કર્ણ અને પરશુરામ મહારાજ નો નિયમ હતો કે બ્રાહ્મણ સિવાય વિદ્યા આપવી નહીં. કર્ણ બેઠા છે, ખોળામાં પરશુરામ મહારાજ નું મસ્તક છે. એમાં એક કીડાએ એમની પિંડી કાપી. કીડાએ એક જંતુ એવું આવ્યું, કર્ણની પિંડી કપાણી. એમાંથી લોહી વહેતું હતું અને લોહીનો રેલો, રુધિરનો રેલો પરશુરામ મહારાજ સુતા છે એની નીચે. એટલે એને ગરમ લાગ્યું. ગરમ મને શું લાગ્યું અચાનક. એટલે એમ જોયું, એકદમ જાગી ગયા. જાગીને જોયું તો લોહીનો રેલો. વત્સ બેટા, રાધે, હા બાપ, લોહી ક્યાંથી? કર્ણ કહે છે કે બાપજી મારી પિંડી એક કીડાએ કાપી, એમાંથી લોહી વહે છે. પિંડી કાપી કીડાએ અને તું બેઠો છે? બાપજી મને પણ પીડા થતી હતી. મને એમ થયું કે હું જો પીડા વ્યક્ત કરીશ તો આપની નિંદ્રામાં ખલેલ પડે, આપની નિંદ્રા તૂટે. આપની નિંદ્રા તૂટે તો મારો શિષ્ય ધર્મ ચૂકી જાઉં.
એટલે મેં એ પીંડી કાપતો તો કીડો, છતાં હું મારા મનને મક્કમ બનાવી બેઠો રહ્યો. પરશુરામ મહારાજ કે આ ગુણ બ્રાહ્મણના નથી, તું ક્ષત્રિય હોવો જોઈએ. બોલ, સાચું બોલ. આંખમાં આંસુ આવી ગયા કે બાપજી, આપને ગુરુ બનાવાતા એટલે મેં મારી જાતને છુપાવી અને કહ્યું કે હું બ્રાહ્મણ છું અને વિદ્યા ભણવા આવ્યો હતો. ત્યારે પરશુરામ મહારાજે કહ્યું, એક આંખમાં રોષ છે ગુરુ અપરાધનો અને એક આંખમાં કરુણા છે. પણ કરુણા દબાઈ ગઈ અને ક્રોધે બળવો કર્યો કે વત્સ, એ તારી જાતને છુપાઈને મારી પાસેથી કપટ કરીને વિદ્યા મેળવી છે. કપટ કરીને વિદ્યા મેળવી છે, માટે જા, મારો શ્રાપ છે કે મારી આપેલી વિદ્યા તું ખરા સમય ભૂલી જઈશ. તારે બહુ જ જરૂર હશે જ્યારે વિદ્યાની, ત્યારે તું ભૂલી જઈશ. અને વાત સાવ સાચી સાબિત થઈ. એ કુરુક્ષેત્રના મેદાનમાં અંતિમ જ્યારે અર્જુનનો વધ કરવા માટે હાથ લંબાવે છે, મંત્ર ભણીને શસ્ત્ર માંગે છે, બ્રહ્માસ્ત્ર આવ્યું નથી અને કર્ણનું મૃત્યુ થયું. કારણ કે ગુરુ આગળ છુપાયો. ઇસીલિએ પહેલી વાત તો એ છે કે પહેલા ગુરુ બનાવવા કોઈને ઉતાવળ ન કરશો. સ્વામી રામતીર્થની પાસે કોઈ આવે ને તો એક જ વાત કરતા, રામતીર્થ એ મને કઈ દીક્ષિત કરો. ઠેરી રાખ, 6 મહિના રાહ જો. કેમ કે પેલા મારું બધું જીવન જોઈ લે, મારું કેમ રહેણી કેણી છે, મારું વાણી વર્તન કેમ છે, પછી તું મને ગુરુ બનાવજે. અને ઉતાવળમાં જો ગુરુ બનાવી લેશ ને તો તારી શ્રદ્ધા તૂટી જશે. અને આપણી શ્રદ્ધા મેરે ભાઈ બહેન કાચની છે, કોઈ પણ સમયે તૂટી જાય છે. આપણી ધારણા પ્રમાણે સામે વ્યક્તિ ન દેખાય તો આપણે તરત શ્રદ્ધા તોડી નાખીએ છીએ. અને મેરે ભાઈ બહેન, ગુરુ સમજવા માટે તો अपने को शिष्य बनाए पहले. અને બીજું, આપણી જ્યારે આપણામાં શિષ્યત્વ પરિપક્વ થાય ત્યારે ગુરુ આપોઆપ આપણા આંગણે આવે છે, આપણા દ્વાર ઉપર આવે છે. ગુરુ શોધી નથી શકાતો, ગુરુ આપણા આંગણે આવે છે. તો એ ન્યાયે અહીંયા ભરદ્વાજ ઋષિ કહે છે, બાપજી, હું આપને ગુરુ સમજું છું, ગુરુ માનું છું. આપ મારી શંકાનું સમાધાન કરો. રામ કોણ? નાથ ये संशय बड़नो रे, संशय बड़नो करगत वेद तत्व सबतो राम कंवर प्रभु पूछे तो ही, राम कंवर प्रभु पूछे तो ही, कहिए बुझाई कृपा निधि કૃપાની નિધિ છે, અવધિ છે. એની કૃપાની નિધિ, એની અવધિ પછી આગળ કૃપા હોય જ ન શકે. શબ્દ ચિત્ર તો જુઓ તુલસી. કહીએ બુજાઈ કૃપા નિધિ, કહીએ બુજાઈ કૃપા નિધિ. મને આપ સમજાવો. યાજ્ઞવલ્ક મહારાજ કથા કહેવા માટે તૈયાર થયા
આપણે અહીંયા પણ કથા જ્યારે આયોજન કર્યું ત્યારે પણ આ કેટલા માણસો અહીંયા કામે લાગ્યા હશે. આ તો કુંભમાં પ્રયાગમાં કથાનો આરંભ. 3 વક્તાઓ છે. એક પ્રથમ વક્તા છે યાજ્ઞવલ્ક મહારાજ અને એના શ્રોતાજન ભરદ્વાજ ઋષિ. બીજા વક્તા છે શિવજી મહારાજ શંકર ભગવાન અને એના શ્રોતાજન પોતાના ધર્મપત્ની ભવાની. અને ત્રીજા વક્તા શ્રોતા કાકભૂષણજી અને ગરુડજી. કાકભૂષણજી વક્તા અને ગરુડજી શ્રોતા. બધાને શંકા ગઈ. અહીંયા શંકા, ભવાનીને પણ શંકા. અને ગરુડજી એટલે ભગવાન વિષ્ણુનું વાહન બિલકુલ નજદીક રહે છે. ભગવાન એના ઉપર ગરુડારૂઢ થઈ અને ભક્તોના દુઃખને હરવા માટે અનેક પ્રહલાદથી ધ્રુવથી બધી જ જગ્યાએ ગરુડગામી બધે વિચરે છે. પણ એ ભગવાનને ન ઓળખી શકે. બહુ નજીક હોય ને તો પણ ભગવાન ન ઓળખાય, અને બહુ દૂર હોય ને તોય નહીં. એનું એક ડિસ્ટન્સ છે નક્કી કરે. એ જો એટલા અંતર વચ્ચે હોઈએ આપણે તો હરિની અનુભૂતિ થાય. તો આ 3 વક્તાઓ, એક શ્રોતા અને એક વક્તા, અને એ જે કથા જામી છે હજી સુધી એની બરોબરી ક્યાંય થઈ નથી. શ્રોતા વક્તા અને 1000 શ્રોતાજન કરતા એક સમજદાર શ્રોતાજન વધારે સારો. 1000 શ્રોતાજન કરતા એક સમજદાર વધારે સારો. કારણ કે વાવેલું ઉગે જ ખરું. તો અહીંયા ભરદ્વાજ ઋષિ પ્રશ્ન પૂછ્યો અને એમાં કથાનો આરંભ થાય. પહેલી કથાની ઉપમા આપતા બોલે છે, રામ કથા કાલી મહામહિષે આ કથા કાલિકા સમાન. યા દેવી સર્વભૂતેષુ કથા રૂપેણ સંસ્થિતા. તો મહાકાળીએ મહિષાસુરને માર્યો. તો આ કથા જો મહાકાળી હોય, આદ્ય શક્તિ હોય, તો કયા મહિષાસુરને માર્યો? દેવી ભાગવતમાં મહાકાળીએ મહિષાસુરને માર્યો એ કથા છે આખી દેવી ભાગવત. પણ જો રામ કથા તો ભરદ્વાજ ઋષિને સમજાવતી વખતે તમે જુઓ બંને વિરક્તો છે એક અર્થમાં. આમ તો યાજ્ઞવલ્ક મહારાજને 2 પત્નીઓ, પણ એમણે એમ કીધું કે તમે મજિયારો બંને પત્નીઓને અડધો વહેંચીને હાલતા થતા કે ક્યાં જાઓ મહારાજ? એ કે બસ જેના માટે જન્મ થયો છે એ તત્વને પામવા માટે. એ કે તો આ નાશવંત પદાર્થ અમને શા માટે આપો છો? અને પછી વિરક્ત વૃત્તિથી બધા રહે છે એ અર્થમાં. ભરદ્વાજ ઋષિ તો વિરક્ત હૈ. કથાનો આરંભ વિરક્ત વૃત્તિથી થાય છે. કથાનો મધ્ય ભાગ ગ્રસ્તાશ્રમીથી થાય છે, વક્તા શ્રોતાનો. અને કથામાં ત્રીજા જે વક્તા પ્રવેશ કરે છે કાકભૂષણજીને ગરુડજી, એક પક્ષીઓમાં છેલ્લામાં છેલ્લું પક્ષી છે કાક, અને પક્ષીમાં મોટા મોટા પક્ષીઓનો રાજા ગરુડજી વચ્ચે સંવાદ ચાલે છે. એ છે માનવ જીવન.
તો કયો મોહ? અને આપણે બધા જ મોહ નિશા સત્સો બનહારા, આપણે બધા જ મોહરૂપી રાત્રિમાં સુતા છે. એક એક જાનીએ તબ ही जीव जागा जब सब विषय विलास पिरागा. ગામનું નામ ન ભૂલતો હોય તો આપણી બનેલી એક ઘટના છે. રામકથા શું કરે છે અને આપને એક બીજી યાદી આપી દઉં પછી. ગારિયાધાર તાલુકાનું પરવડી ગામ, ગારિયાધાર તાલુકાનું પરવડી ગામ બનેલો પ્રસંગ આજથી 100-125 વર્ષ થયા છે. પટેલ સમાજના બે સગા ભાઈઓ, પટેલ સમાજના બે સગા ભાઈઓ ઇતિહાસે નોંધ લીધી. એક મજિયારાની જગ્યા એટલે ગામની વચ્ચે મકાન હતું અને મકાનના ભાગ પાડવામાં બંને ભાઈઓને તકરાર થઈ. સારો હતો પણ મજિયારામાં તકરાર થઈ. નાનો કે મકાન મારે જોઈએ છે, તમને હું પૈસા આપું, તમે 12 પ્લોટમાં મકાન બનાવો. મોટો ભાઈ કે હું તું કે એટલા હું પૈસા આપું, મકાન મારે જોઈએ છે. નાનો કે મકાન મારે જોઈએ છે, મોટો કે મારે જોઈએ છે. તકરાર વધી, ગામના આગેવાન માણસો ભેગા થયા. ક્યાં બંને ભાઈઓની તકરાર, જર જમીનને જોરું, કજિયાના છોરું. આગેવાન માણસો ગામના એમાં વચ્ચે પડ્યા, સમાધાન ન થયું. હવે બેમાંથી કોઈની હત્યા થશે એવો ભય સેવાવા લાગ્યો ગામમાં કે આ બે ભાઈમાંથી એક ભાઈની હત્યા થાય મકાનના કારણે, એ તો ગામને કલંક છે. એટલે એ જમાનામાં જે રાજ્યનું મહેસૂલ કરાવી ગામડામાં અને જે મુખી ભાવનગર સ્ટેટ મહારાજ સાહેબને આપવા જાય, એ મુખીએ મહારાજ સાહેબને કીધું, મહારાજ કૃષ્ણકુમાર છેલ્લા રાજા મહારાજ કૃષ્ણકુમાર એને જઈને વાત બનેલો પ્રસંગ છે, જરાય અતિશયોક્ત નથી. કૃષ્ણકુમાર સિંહજીને જઈને કહ્યું કે મહારાજ, આપણા ગામ છે એમાં એક પરવડી ગામ છે, ત્યાં બે ભાઈઓને તકરાર થઈ છે મકાન બાબતની, અને કદાચ કોઈનું મન નહીં સંચવાય તો એક ભાઈની હત્યા થશે મજિયારા બાબત. તો આપે એને બોલાવા જોઈએ, આપની પ્રજા છે. જય પ્રજા પ્રાણ પ્યારી, સોચે નૃપતિ જો નીતિ નહીં જાતા. ફરમાન સિપાહીને મોકલ્યા છે કે જાઓ પરવડીના પટેલ ભાઈઓને બંનેને અહીં લઈ આવો, હાજર કરો. બંને ભાઈઓ આવ્યા. બોલો ભાઈઓ, શું ફરિયાદ છે? કે મહારાજ, હું મોટો છું, એ મકાનની જે કિંમત હોય એના કરતા ડબલ આપું, મારો નાનો ભાઈ છે, પણ મકાન મારે જોઈએ છે. નાનો કે મારા ભાઈ મોટા ભાઈ જેટલા પૈસા આપવાના કે એના કરતા હું ડબલ આપું, મારે જોઈએ છે. મોટો કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ છે. સમાધાન ન થયું. મહારાજ સાહેબ પ્રભાશંકર પટણી સામે જોયું. પટણી સાહેબ વિદ્વાન માણસ, શું નિર્ણય આપશો? એ કે મને જો પૂછતા હોય તો શું, એ કે આપણા રાજ્યમાંથી ભાવનગરમાંથી કોઈ સાધુ નક્કી કરો. શું? એ કે સાધુ એના ઘરે જઈને રામકથા કહે. બનેલો પ્રસંગ કહું અને સાથે બે સિપાહીઓને મોકલો. જો કથા સાંભળતા સાંભળતા ઊંઘી જાય તો આપ સિપાહીઓને કહેવાનું તમે ફાયરિંગ કરીને બેન મારી નાખજો. કથા સાંભળતા સાંભળતા ઊંઘી નહીં જાવ. બે ભરી બંદૂક, બે સિપાહીઓ આવે, એક વક્તા, બે શ્રોતા અને બે પેરે કોઈ નો જાય એનું ધ્યાન રાખવા. અને 3 વાર કથા કરવા એના ફળિયા, અને પછી કે આવજો.
કથા થઈ 9 દિવસ, વળી પાછો 1 દિવસ આરામ કરીને વળી પાછી બીજી વાર શરૂ કરી કથા, વળી 9 દિવસ ચાલી, ત્રીજી વાર કથા શરૂ થઈ, 1 દિવસ ખાલી રાખી, 3 વાર કથા થઈ, 27 દિવસ કથા પૂરી થઈ. અને આમે છે અહીંથી જાહેરાત થઈ હોય આકાશવાણી એ જો આજ રામકથા રામજી મંદિરની થઈ રહી છે, પ્રથમ પાટોત્સવ, બધા સાંભળવા આવજો, નહીતર અટક આવશે બપોરે આખું આવી જાય ને બધું, દિવાલો તોડાવી પડે બધાને 12 વાગ્યા. ભય બી પ્રીત ન હોય, બે ભરી બંદૂકે કેવી સાંભળે કથા. 3 વાર કથા સાંભળી, 1 વાર 2 વાર, રામ નમામિ રામ નમામિ રામ નમામિ. બંને ભાઈઓ સિપાહીઓ અને સાધુ આવ્યા દરબારમાં અને મહારાજ સાહેબે પૂછ્યું કૃષ્ણકુમારસિંહજીએ કે બોલો ભાઈઓ શું ફરિયાદ છે? મોટા ભાઈએ કીધું કે મહારાજ મારો નાનો ભાઈ છે, મકાન એને આપજો. નાનો કે હવે હું મકાન લઉં તો મને રામ દુભાય છે. મોટો કે હું સ્વીકારું તો મને રામ દુહાય છે, નાનો કે હું સ્વીકારું તો મને રામ દુહાય છે. પેલા મકાન મારે જોઈએ છે અને હવે મારે નથી મકાન જોતું, એની હરીફાઈ શરૂ થઈ. અને બંને સોગન ખાધા કે હવે અમે મકાન, બંને ભાઈઓ સોગન કે રામ દુહાય છે હવે મકાન દો. મોટો કે મને રામ દુહાય. મહારાજ સાહેબ કે હવે મકાન નું કરવું શું? બંને ભાઈઓ લેવા તૈયાર. વળી પ્રભાશંકર સામે જોઈને કીધું પટણી સાહેબ હવે શું કરવું? એ કે બીજું કાંઈ ન થાય મહારાજ સાહેબ, ત્યાં રામજી મંદિર બનાવો. આજ ત્યાં રામજી મંદિર ઊભું છે, જે પરવડીના કોઈ સગાવાલા હોય એને પૂછી લેજો. અને હવે તો ન્યાય પુનઃનિર્મિત થયું છે, એના પાટોત્સવમાં હું પ્રાણ પ્રતિષ્ઠામાં ગયો તો મોટું મંદિર બન્યું છે પરવડી. બે ભાઈઓની જગ્યાની તકરાર અને આ રામકથાએ પરિણામ આપ્યું. મહારાજ સાહેબને એમ થયું કે આ રામકથાએ પરિણામ આપ્યું તો હવે એક ટ્રસ્ટ બનાવો. અને ટ્રસ્ટ બનાવી એમાં રાજ્ય તરફથી રકમ મૂકવામાં આવી. અને રકમમાં એક ઠરાવ પસાર કર્યો મહારાજ કૃષ્ણકુમારસિંહજી કે આપણા ભાવનગર જિલ્લામાં રામજી મંદિર જેટલા જેટલા હોય, કૃષ્ણ મંદિર જેટલા જેટલા હોય, એ બધા જ મંદિરોને જો જીર્ણોદ્ધાર કરવો હોય તો 20,000 રૂપિયા આજ પણ ભાવનગર સ્ટેટનું ટ્રસ્ટ આપે છે. આજ એનો હું સાક્ષી છું. જે મેં મોકલ્યા હતા એક ગામના માણસોને કે જાઓ રામજી મંદિર જીર્ણોદ્ધાર કરો છો, જાઓ ટ્રસ્ટ ફોર્મ ભરજો, તમને પૈસા આપશે. 20,000 રૂપિયા નાગલપુર રામજી મંદિરને મળ્યા છે. એનો હું સાક્ષી છું. રામ કથા શું ન કરી શકે? એટલા માટે અહીંયા યાજ્ઞવલ્ક મહારાજ કહે છે કે આ રામ કથા મનની અંદર રહેલા મોહને મારવા વાળી છે. એટલે કહ્યું છે મહામોહ મહી સે સુબિસાલા.
દે ભરદ્વાજ ઋષિને યાજ્ઞવલ્ક મહારાજ કહે છે, હે ભરદ્વાજ, હા બાપા, રામ કથા એ તો ચંદ્રના કિરણ સમાન છે. બીજી ઉપમા આપી છે, એક કાળીની ઉપમા આપી અને એક ચંદ્રની કિરણની ઉપમા આપી. કારણ કે મોહ નાશ પામે પછી શાંતિ મળવી જોઈએ ને, પછી શાંતિ ન મળે. હમણાં જ એ હાજર હોય કે ન હોય, પણ મને એ આજ સવારમાં જે મહાપૂજામાં આવ્યા હતા સુરેશભાઈ ને એમના ધર્મપત્ની, ચારસો કથા આજુબાજુ મેં કરી છે. ભાગવત કથાઓ, રામ કથાઓ, દેવી ભાગવત, શિવ કથા, ગાય કથા. ભગવાનની કૃપાથી ખૂબ કથાઓ થઈ છે. 89 થી કથામાં છું, 89ની સાલ. પણ આ 400 આજુબાજુ કથા થઈ છે. જે પહેલા વહેલા એવો માણસ મને મળ્યો આજ છે. હાજર ન હોય તો સારું, પ્રશંસા કરું છું. હાજર હોય એની પ્રશંસા ન કરાય. એ માણસની આંખમાં આંસુ આવી ગયા. સવારમાં કોઈ હતા નહીં ગ્રાઉન્ડમાં, સંગીત વાળા બેઠા હતા. આંખમાં આંસુ સાથે કીધું કે એવો એક આશીર્વાદ આપો કે મને આ હીરાના કારખાના કે છે સુરેશભાઈ, એ કે મારેથી બધું દૂર રહે, મારે કરવું જ પડે જ બધું, પણ મારો દિવસે દિવસે મોહ છૂટતો જાય આ સંસારના પદાર્થો પરથી. એવો એક આશીર્વાદ આપો. ધન્ય છે એની જન્યતા. આજ મને આવો એક શ્રોતાજન મળ્યો કે આવો એક આશીર્વાદ આપો. આંસુ સાથે મનમાં એમ હાલતું હતું કે મારે એ જ ચોપાઈ યાદ લેવાની છે. આરંભમાં બેસતાની સાથે મહામોહ ઠાકોરજી તમારી મનોકામના પૂરી કરો. ભાગવાનું નથી, જાગવાનું છે. અને જીવ તો મોહ છૂટે પછી શાંતિ મળવી જોઈએ. અને શાંતિ મેરે ભાઈ બહેન, પૂર્ણિમાના ચંદ્રમાં જે શીતળતા અને શાંતિ છે એવી અનુભૂતિ થાય. એટલા માટે સંત ચકોર કરહી જે જે આ રામ કથાને સાંભળશે ને પીશે, પીવાની વસ્તુ છે. નહીં તો રામ કથા તો સંભળાય ને, પણ અહીંયા તો એમ કે છે પાના પીવે. અને કથા મેરે ભાઈ બેન, કથામાં રસ પડે ને રસ તો પીવાની વસ્તુ છે. કથામાં રસ પડે અને રસ તો હંમેશા પીવાય તો કયા કાનથી પીવાય. અમારી ગોપીઓએ પણ રસ પીધો છે. ભાગવતજીમાં શું અદ્ભુત ગોપીઓ બોલી છે. તવ કથામૃતમ લલી લલી તવ કથામૃતમ તપ્ત તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડીતમ ભૈરવી નહીં લલિતમાં. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડીતમ કલ્મષાપમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ. અમૃતમ તપ્ત જીવનમ કવિ
ગોપીઓ ગાય છે ભગવાન કૃષ્ણ જ્યારે અદ્રશ્ય થઈ ગયા રાસલીલા પછી રાસ પંચાયત અધ્યાયમાં અદ્ભુત 19 શ્લોકમાં જે ગોપી ગીત છે અદ્ભુત છે એમાંનો આ એક શ્લોક છે રડતા રડતા બોલે છે હે ગોવિંદ તું ઝેરી નાગ છે એની ઉપર તારો પગ પધરાવી અને જો એને તું નાચતો હોય તો એક કામ કર અમારા વક્ષસ્થળ ઉપર પગ મૂકીને અમારું મૃત્યુ થાય પછી તું અદૃશ્ય થઈ જાય અને પછી આ જે ગાયું છે હે ગોવિંદ તવ કથામૃતમ તપ્ત શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગુણમ વિજે પૃથ્વી પરના કોઈ મોટા મોટા જો દાતાર હોય તો ભગવાનની જે ગાથા સંભળાવે છે ને મોટા મોટા દાતાર છે એનાથી કોઈ દાતાર ભૂરીદા જનાહ तो मेरे भाई बहन कथा तो पीवानी ले हमारो कबीर पण गाय छे पियो रे पियाला पियो ऐसो है मेरे भाई पीवे जो कोई अमर हो जाए तो गा दिया था अरे मीठा मीठा सब कोई पीवे कड़वा पीवे Say
કોણે આ કથા કથા એનું લિસ્ટ આપ્યું છે કબીરે. ધ્રુવને પિયા પ્રહલાદને પિયા ઓર પિયા રોઈ શાકમાં રામરસ ઓછું હોય ને તોય મંગાવે છે, તોય મોડું ખાઈ શકતા નથી. આ કેવો રસ હશે. રકાર થોડોક અઘરો વિષય છે. રકાર મકાર ને ઉકાર ત્રણેય જે નામમાં આવે છે, અને એક વાર આની ઉપર જેને પ્રીત લાગી જાય મેરે ભાઈ બહેન, મોર કો લગી પ્રીત વૈસે પનિયારી કો લગી પ્રીત. હાથ ચાળી દે કરે કિલોલ, છતાં એની સુરતા બેડલાની માય. રાખો પ્રીત તમે ચંદ્રને ચકો. એ તો મહિલાઓને વિષય છે. સરોવર ઉપર પાણી ભરવા જાય ને હેલ એની હોય, હાથ તાળી દે, હસી મજાક કરતી જાય, પણ એના માથા પરથી હેલ પડે નહીં. એવી જ રીતે ભલે સંસારમાં રહે બધું જ કાર્ય કરે. ભાગવાનું નથી, જાગવાનું છે મેરે ભાઈ. બધું જ કાર્ય આપણે કરીએ સંસારમાં, પણ આપણી સુરતા સતત જેમ બહેનોની સુરતા જેમ હેલમાં રહે છે, એમ આપણી સુરતા ભગવત પ્રીતમાં ભગવત કથામાં રહેવી છે. એટલે કહે છે યાજ્ઞવલ્ક, સંત ચકોર કરે જઈ માના. એક ચાતક પક્ષી, આ દાદા કહેતા હતા ને કઈ કાલ, દેવરાજ દાદા, જગતી પુસ્તક છે, તમે જ્યાંથી શુભ લેવા માંગો ત્યાંથી મળે. એને કાલ ચાતક પક્ષીની કે સ્વાતિ નું નક્ષત્ર વર્ષે છે રામકથા એમણે કીધું, પણ સ્વાતિ પાછું દાદા વર્ષે સમુદ્રમાં, અને કોઈ મીનિયાને મછલી વૃત્તિથી, મીન વૃત્તિથી, પાણી વગર જેમ માછલી નો રહી શકે એવી રીતે એ જો પીવે તો એમાંથી મોતી પામે. અને પોતાના સદગુરુ દ્વારા જો આવી રીતે ઘડતર થયું હોય માછલીની રીતે, સદગુરુ ઘડતર કરે છે ત્રણ રીતે પોતાના શિષ્ય. જો આ ગુરુ શિષ્ય છે. પહેલું ઘડતર ત્રણેય જીવ જલના છે, અને આ સંસાર સાગરના આપણે જીવ છીએ ત્રણેય.
યા તો તમો ગુણમાં રમતા હોય, યા તો રજો ગુણમાં, યા તો સત્વ. તો આપે કદાચ પ્રાણી જગતની કોઈ કથા સાંભળી હોય, વાત સાંભળી હોય તો આપને યાદ હશે, અને જો યાદ નહીં હોય તો અહીંથી મારું કહેવું સાર્થક થશે, અને આપણને યાદ હોય તો આપણને સ્મૃતિમાં આવી જશે. જલના જીવ છે, જલ કુકડી જેને કહેવાય, જળમાં રહીને પૃથ્વી પર અથવા બતક જળમાં રહીને પૃથ્વી પર એ જળ કુકડી પોતાના ઈંડા કાંઠે મૂકે અને પોતે જળમાં વહી જાય. પછી ઈંડાને સ્પર્શ કરે અને ઈંડું સેવાઈ જાય, અંદરથી બચ્ચું બારું આવે ઈંડામાંથી. જળ કુકડીને ઈંડા સેવાની પ્રક્રિયા સ્પર્શ છે. એક બીજો જીવ છે, એ છે માછલી. એ જળનો જ જીવ છે, પણ એ માછલી પોતાના ઈંડા જળમાં તો મૂકી ન શકે. અમારા સંતવાણીના ગાયકો ગાય છે, જલકેરી મછિયા ઈંડા મેરે ભાઈ યાદ આવે છે, સી ખબર કોણ આ કથા બોલાવે છે. આમ હવારમાં હું નક્કી કરીને આવું છું કે આ કથા અહીંયા સુધી લઈ જ જવી છે, ગમે તેમ થાય. બપોરે એમ નક્કી કરીને આવું 5:30 સુધીમાં અહીં સુધી કથા લઈ જ લેવી છે, પણ અહીંયા બેસું કઈ ચેતના અહીંયા બોલાવે છે હું નક્કી નથી કરી શકતો. એટલે એટલી બધી કથાઓ યાદ આવે છે કે અહીં 18 દિવસ 180 દિવસ બોલું ના કથા પર એવી ઉછાળા મારે છે કથાઓ. શાયર લેર થોડી મુજા ઘટમાં ગણેલી, चंगा माड़िए ने पूछ्યું ता तो दूजी पड़ी. ऐसे ही हमारी स्थिति पराधीन हो, हम यहाँ पराधीन हो जाते हैं. कोई मुझे बुला रहा है, ये कथा नक्की करी ना जाऊं. मैं संगीत वाला बेसी અહીંયા સુધી જો હજુ બાપુને ચોપાઈઓ મળતી નથી. નક્કી કરીને આવી છે, કઈ જ છે, લીટા કરેલા છે કે આટલી આટલી ચોપાઈઓ આપણે બોલવાની છે, લીટા કરેલા છે. તો એમને ગોતવાની ચકડોળે ચડ્યા છે કે આ શું થાય. એમાં એમનો દોષ નથી, કારણ કે નક્કી કરેલી છે ચોપાઈ લીટા મારેલી છે. આ ચોપાઈ પછી આ ચોપાઈ પછી આ શ્લોક, આ બધું જ લખેલું છે કમ્પ્લેટ. પણ છતાં કથા અહીંથી કેવી રીતે ચાલે છે, પ્રવાહ કેવું ચાલે છે સમજ નથી પડતી. વાણી પવિત્ર કરવાનું જેમાં લખ્યું છે, જેમ નાનું બાળક પહેલી વખત બોલતા શીખતું હોય ત્યારે એના મા બાપ જેમ પ્રસન્ન થાય ને, એમાં જ અમારા મા બાપ પ્રસન્ન થતા હશે. અમારી ભાગીરથી માં પ્રસન્ન થતી હશે. અમારા આનંદરામ બાપુની ચેતના એ ઘૂમી રહી, જાનકીદાસ બાપુની ચેતના ઘૂમી રહી છે, ભક્તિરામ બાપુની ચેતના ઘૂમી રહી છે, જદુરામ બાપુની ચેતના ઘૂમી રહી છે, રઘુરામ બાપુની ચેતના ઘૂમી રહી છે. વડીલોનું તર્પણ કરવા માટે બાવનદાસ બાપુની ચેતના ઘૂમી રહી છે, જગજીવન બાપુની ચેતના, દેવ મોરારી પરિવારમાં કેટલા નામ લો. આ ચેતનાઓ આજ ઘૂમી રહી છે, અને 6ઠી પેઢીમાં હું આ છું, આ દેવ મોરારી પરિવારમાં. અને એ આજ પરિવારની ચેતનાઓ અમારી આજ કથા સાંભળતી છે ત્યારે એમ લાગે છે કે જીમી બોલે બાલક તોતરી બાતા, સુનહી મુદિત પિતુઅરુ માતા. જેમ બાળક કાલું કાલું બોલતો હોય ત્યારે જેમ માતા પિતા પ્રસન્ન થાય ને, એમાં ચેતનાઓ પ્રસન્ન થાય છે. આની ચેતનાઓ જ કંઈક બોલાવે છે. જેમનો અહીંયા જન્મ થયો છે એવી ચેતનાઓ આજ ભૂમિમાં આજ ફળિયામાં. અમુક બહેનોને ન ખબર હોય કે આ કેવી રીતે બને, પણ એમ કહે છે વિનુભાઈ કે આમાં 5 માલિક હતા મકાનના. એમાંના એક માલિક હતા જાનકીદાસ. આજે લીમડો છે ત્યાં જે મકાન હતું હરીખું, એ મકાનનું બારણું આ બાજુ પડતું, અહીંયા જન્મ થયેલા છે, આ જન્મભૂમિ છે. એટલે આ ચેતનાઓ બોલાવે છે. એ વાત નક્કી હું એકલો કબૂલ કરવું
એમાં તો નહીં, પણ અમારા સંગીત વાળા ઉતારે જઈને મેં આ જ ચર્ચા કરી છે 12-1 વાગ્યા સુધી કે કથા કેવી રીતે હાલે છે, કેમ આમ થાય છે, કેમ આમ નક્કી કરેલી કથા નથી થતી. પરવશ છે. અને આ ભજનો યાદ આવે છે એનું કારણ છે કે ભજનાનંદી માણસ હતા, આનંદરામબા સંન્યાસી હતા. એટલા માટે કબીરને ફરી યાદ કરો. જલ કેરી મછિયા જલ को हमें समझाइए. तो माछली પોતાના ઈંડા પાણીમાં તો મૂકી ન શકે. તો પ્રાણી જગતના જ્ઞાતાઓ એમ કહે છે માછલી એ જળાશયમાં હોય, એ મોજું આવે એની સાથે મોજાની આરે બહાર આવે. સમુદ્રનું મોજું, જળાશયનું મોજું. એ સગર્ભા માછલી એ મોજાની સાથે બહાર આવે અને જેવું કિનારે એ મોજું અથડાય, એ અથડાઈને પાણી પાછું જાય, એ ક્ષણની અંદર ઈંડા મૂકી, ઈંડા કાંઠે રહે. અને પોતે પાણી વગર રહી ન શકે, એટલે પાણીમાં તો રહેવું છે, પાછી આવતી રહે પાણીમાં. પછી પાણીમાં રહી અને માછલી પોતાની આંખથી, એ બંને આંખ એ ઈંડા પર ઠેરાવી. માછલીની આંખની દ્રષ્ટિની તાકાત એટલી બધી છે કે ઈંડું સેવાઈ જાય અને બચ્ચું ઉછળી પાણીમાં આવી જાય. એક ત્રીજો જીવ છે, એ છે કાચબી. અને કાચબી પોતાના ઈંડા પાણીમાં ન મૂકે, એ ધૂળ માટીમાં ઈંડા મૂકી દે અને એની ઉપર ધૂળ વાળી દે, માટી વાળી દે, ધૂળથી દબાવી દે ઈંડાને, દાટી. પછી કાચબી પાણીમાં વહી જાય અને કાચબી પછી ચિંતન કરે, માત્ર ચિંતન કરે, મારા ઈંડા, મારા ઈંડા, મારા ઈંડા, મારા ઈંડા. એટલું બધું ચિંતન એનું પ્રગાઢ થઈ જાય કે ઈંડામાંથી બચ્ચું બહાર આવી જાય. એકની ઈંડા સેવાની પ્રક્રિયા સ્પર્શ છે, એકની ઈંડા સેવાની પ્રક્રિયા દ્રષ્ટિ છે, અને એકને ઈંડું સેવાની પ્રક્રિયા માત્ર ચિંતન છે. એમ ગુરુ મહારાજ શિષ્યનું 3 રીતે ઘડતર કરે. હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ, એમ સ્પર્શ હાથ મૂકે કાયા થઈ એમની. એમને એટલે કે સોનાની નહીં, એવા અર્થમાં નહીં, કારણ કે સોનાને ડાઘ નથી લાગતો, સોનાને કાટ લાગતા નથી. બહેનો પણ ગાય છે, સોનાની ક્યાંથી લાગે સારી સોનાની. અને અમારા હનુમાનજી મહારાજ હેમ શૈલાબ્દી ઉત્તર સુંદર માલિક છે, અતુલિત બલધામમ હેમ શૈલાબ્દી હેમ શૈલા ધનુજવન કૃષાનું જ્ઞાની નામ સકલ ગુણ નિધાન.
વાનરાણામ ધીશમ રઘુપતિ ભક્તમ વાચાતમ નમા. સોનું એટલે સોનાનું શરીર થઈ જાય એવા અર્થમાં નથી. પછી સોનામાં પરિવર્તન ન થાય એમ આપણી મનોવૃત્તિ પછી પરિવર્તન ન પામે. વહી અર્થ है. તો માછલી આપણું મન એ માછલી છે અને તરલ છે પાણીમાં, એમ મન તરલ છે અને આ સંસાર સાગર છે. અને એમાં મનરૂપી માછલી આપણા ઈંડા મૂકે છે અને એમાંથી બચ્ચું નિર્માણ થાય, અંતઃકરણ ઈંડું ફૂટી જાય અને સાધના ગતિ કરવા લાગે. એ વાત અહીંયા ચંદ્રમાંથી જે વર્ષે છે, આકાશમાંથી જે સ્વાતિ નક્ષત્ર, જીવરાજ દાદા એ આ ઊભું કર્યું ને, અમારે કહેવાનું જ નહોતું. એને કીધું સ્વાતિ વર્ષે છે, પણ સ્વાતિ દાદા ખારા પાટમાં વર્ષે છે, દરિયામાં, એમાં ખારું થાય પાણી. તો રામ કથા કહેવા માટે તૈયાર થયા છે. ચંદ્રના કિરણ સમાન આવો સ્વાતિ નક્ષત્રમાં જેમ માછલી ઝીલી લે એમ આ મનોવૃત્તિ આપણી કથા ઝીલી લે અને નવી દિશામાં આપણું ગતિ કરે સાધના. એ અર્થમાં આવો કથાનો આરંભ કરીએ. પણ એના પહેલા દેવીમાં પધાર્યા છે એટલે એને સ્વીકાર કરી લઈએ. બોલીએ ચા દેવી માત કી જય કી જય કી.